આપણે અંધારામાં હાલ્યા જતા હોય ને કઈ એવું કાળું દોરડું પડ્યું હોય અને આપણને સર્પનો ભાસ થાય કે અહીંયા એરું છે અથવા તો સર્પ છે, અને જેવો બેટરી કે ફાનસ કે મીણબત્તી લઈ અને આમ પ્રકાશ પડે અને ખબર પડી જાય કે આ સર્પ નથી, આ ખોટું છે, આનું નામ જ્ઞાન. સંસારમાં રહે, સંસારને ભીતરમાં રાખે નહીં અને ખબર પડી જાય કે આ જગતમાંથી એક દિવસ આ બધું આપણે છોડીને જવાનું છે, આવું જ એને સમજણ મળી જાય એને આ જગતમાં જ્ઞાન કહે છે. કે આ બધી વસ્તુ નાશવંત છે, તો એનો અર્થ એ ન થાય કે નાશવંત છે તો આપણે ભેગું ન કરવું, આપણે બધું કમાવવું નહીં, આપણે બધું આ મકાન ન બનાવવા, દીકરા દીકરીઓને ન પરણાવવા નહીં, એ કરવાનું જરૂર, પણ આપણું નથી એમ માનીને રહેવાનું, જાગી જવાનું. જેમ સપનામાંથી વ્યક્તિ જાગી જાય એવી રીતે જાગ્રત અવસ્થા આવી જાય, એનું નામ જ્ઞાન. જીવ અને બ્રહ્મની વચ્ચે ભેદ તો મેં તમને કદાચ કાલે કથામાં કહ્યું છે કે ખોટું કર્મ કરવામાં આપણને જે ના પાડે એ અંદર રહેલો બ્રહ્મ, અને એના ઉપરવટ થઈ અને ખોટા કર્મ કરે એ જીવ. એટલો જ ફેર છે, બાકી ફેર છે નહીં. માયા શું કહેવાય તો બધાય તમે કહો છો, જ્યારે સાધુ સંતની પાસે જાય ત્યારે એમ કહી કે બાપજી અમે તો બધા માયામાં છીએ, અમારાથી ભજન થાય નહીં, ભજન તો બધા સંતો કરે. ના, એવું નથી. પહેલી વાત તો એ તમે માયા કહો છો કોને એ વાત કરો. તમે કોને માયા કહો? માયા એટલે શું? માયાની વ્યાખ્યા શું? સત્તા, સંપત્તિ, દીકરા દીકરીઓ, ઘર બાર, આ બધું માયા છે. હે ભાઈ, એ બધી માયા છે. માયા હોય તો બનાવવું શું કામ? મુકાતું તો નથી મારી તમારીથી. માયા બે પ્રકારની છે, એક અવિદ્યા નામની માયા અને એક વિદ્યા નામની માયા. વિદ્યા નામની માયા આ જીવને પરમાત્મા તરફ લઈ જાય, અને અવિદ્યા નામની માયા આ જીવને અધોગતિમાં નાખે. માયા એટલે કોઈ સ્ત્રી નથી, માયા એટલે કોઈ પુરુષ નથી, માયા એટલે સત્તા નહીં, માયા એટલે પૈસા નહીં. માયા એટલે એક જ વસ્તુ છે, આ મારું અને આ તારું. ઈ જ માયા છે. મારું ને તારું છૂટી જાય એ માયાથી પર થઈ જાય. આ જીવ માનીને બેઠો છે કે આ મારું છે. મેં અરુ તોર એ મમ માયા. રામચરિત માનસની કથામાં ભગવાન રામ લક્ષ્મણજીને આવા પ્રશ્નનો જવાબ આપે છે કે મેં અને તારું, હું ને મારું તમે મિથ્યા કરી જાણો પાનભાઈ. તારે ઈ જ નથી મુકાતું ને આપણે. આ અમારું છે, આ મારું છે. આ જો આપણા હાથના 5 આંગળા છે ને, હવે આ 5 આંગળા, આ પહેલી આંગળી છે ને એ જીવ છે. આ આંગળી જ બધું એમ કે આ આપણું ઘર છે, આ આપણું મકાન છે, આ આપણું ખેતર છે, આ આપણા મારા સાજિંદાઓ છે, આ ઓલો મારો માઇકવાળો છે, આ મારી પોથી છે, આ મારા લુગડા છે. આ આંગળી કે આ મારા દીકરાની વહુ છે, આ મારું મકાન છે. એ આ પહેલી આંગળી જ કે કરે. આ પહેલી આંગળી જીવ છે. આ જીવ મારું મારું કર્યા કરે. પછી આ મોટી આંગળી છે ને એ તમો ગુણ છે. પછી ઈથી નાનું રજો ગુણ છે, અને ઈથી નાની આંગળી જે ટસલી આંગળી છે એ સત્યની આંગળી છે. એટલે કળયુગમાં સત્ય ઓછું છે, ઈથી વધારે રજો ગુણ છે, ઈથી વધારે તમો ગુણ છે. અત્યારે કળયુગમાં 24 કલાક બધા તપેલા જ હોય. તમે જોજો, 24 કલાક વતાવાય, તમો ગુણ વધારે છે. અને આ અંગૂઠો એ બ્રહ્મ છે. હવે આ બ્રહ્મને અને જીવને
અંગૂઠાનું આટક્યું અને આંગળીનું આટક્યું હારે હારે જોડાયેલું છે. આ ત્રણ આંગળીઓની હારે વાંધો ન આવે, કારણ કે આ જીવ છે ને એ ત્રણ ગુણથી ન્યારો છે. એને તમો ગુણ લાગુ નથી પડતો, એને રજો ગુણ લાગુ નથી પડતો, એને સત્વ ગુણ લાગુ ન પડતો. એ તો અખંડ અને અવિનાશી છે, ત્રણ ગુણથી પર છે. એટલે આ જીવથી ત્રણ ગુણ જુદા થઈ શકે. આ જીવ એકલો થઈ જાય, પણ એ જીવ જો હળવે હળવે નમતો જાય અને અંગૂઠાને અડી જાય, બ્રહ્મની હારે ભળી જાય, તો જીવ છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે, એની માલિકા ભળી જાય. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન. ગીતાજીનું સૂત્ર અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. અને તમે જોજો લગભગ સાધુ સંતો મહાપુરુષોના હાથ હશે ને તો આ આંગળી અંગૂઠાને અડેલી છે. ભગવાન બુદ્ધનું ચિત્ર જોવો, પછી કોઈ પણ મહાન સંતના સમાધિમાં બેઠો હોય એની મૂર્તિ જોવો, તો આ આંગળી છે ને અંગૂઠાને અડેલી. એનો અર્થ એ થાય કે આ જીવ બ્રહ્મની માલિકા ભળી ગયો. આને 12 પ્રકારની મુદ્રા આવે, એમાં ભદ્ર મુદ્રા કહે છે. આમ કરીને પદ્માસન લગાવી અને આવી રીતે ત્રણ ગુણ જુદા, આને ભદ્ર મુદ્રા કહે છે. તો આ જીવ છે ને એ જીવ મારું મારું કરે છે, એ જ માયા છે, બાકી બીજી કોઈ માયા છે નહીં. મારું અને તારું નીકળી જાય, અમારું નથી, વાત પૂરી. પણ એ આપણે કહીએ છીએ ગળાની ભૂંગળીમાંથી, પણ માલપાથી કહેતા નથી. માલપા તો પકડ કરીને બેઠા છે. મારે શરૂઆતમાં હું અહીંયા વરાસામાં કથા કરવા આવ્યો હતો, આજથી 20 વર્ષ પહેલા ઘરના માંડવા લઈને આવ્યો હતો. અને એ વખતે યોગી ચોકમાં મારી કથા હતી ને કથા એટલી બધી જામેલી, એમાં છેલ્લે પોથીના દર્શન કરવા માટે બધા આવતા હતા. એમાં એક ભાઈએ 5000 રૂપિયા મૂક્યા પોથીએ, અને હું એની યારે આમ વાતોમાં હતો. એને ઓળખાણ મને કે બાપુ હું આ ગામનો છું, કથા બહુ સારી. હું વાતો કરવા માંડ્યો ને ત્યાં કોઈક પગે લાગીને 5000 લઈને પણ અહીંથી ઉતરી ગયો. અહીંથી આમ આવ્યો 20 મિનિટે ઉઈ ગઈ. મારી નજર સામે કોણ હવે એટલા બધા કોણ લઈ ગયું કેમ ખબર પડે. હું એની યારે વાતોમાં હતો કે ભાઈ આમ 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 દર્શન કરતો હતો, અહીં મૂક્યા તો બીજો પગે લાગતો ગયો ને લેતો ગયો. પછી ખબર પડી, મેં આ વગાડવા વાળાને એને કીધું, મેં કીધું ભાઈ ઓલી પોથીએ ભેટ પૂજા મૂકી હતી, તમે લીધી હતા કે બાપુ ને હતી જ નહીં, તમે કે કોક લઈ ગયું. તો એ દુઃખ ન થાય, કારણ કે મારું નહોતું, આ ભાઈએ મૂક્યા અને હું અડ્યો હોય તો મને એમ થાય કે મારા ગયા. એ તો અહીં પોથીએ મૂક્યા હતા, ઓલા મૂક્યા ને ઓલો લઈ ગયો, એ તો દીધારામાં પીરે, એમાં મારે ક્યાં દુઃખી થવાનું. આપણે બસ આવી વૃત્તિ જેને ભીતરની માલ પર પેદા થઈ જાય એને કોઈ દિવસ માયા લોપતી નથી. અમારું નથી, મારું નથી, રહેવાનું એમાં ધ્યાન દેજો. એટલે બધું રેલ નથી મૂકવાનું. હું તમને એમ નથી કહેતો, તમારે રહેવાનું તમારી મર્યાદામાં, તમારે રહેવાનું બધું રાખવાનું હરખું, રેલ ખાતું નહીં. આપણું છે એમ હાંસવવાનું, બધી વાત છે, પણ માલપાથી આપણે કાઢી નાખવું. વયું ગયું તો દુઃખ ન થાય, ગયું તો ભલે ગયું, આપણા પ્રારબ્ધમાં હશે, પાછું મળશે. આજે વયું જાય છે એની પાછળ દુઃખી થાય છે ને, એટલે જ જીવ દુઃખી થાય છે, બાકી ગયું તો જવા દો. પછી એની વાહે દોડા દોડી કરવી, પાછું મળવાનું છે તો એ પાછું તો અને પાછું મળવાનું હોય તો જાય શું કામ? જે વસ્તુ વહી જાય, મેં પહેલા કહ્યું, જે વસ્તુ વહી જાય છે એ પછી પાછી નથી આવવાની. પછી એ ગઈ છે એને પછી આપણે પકડીને શું કામ બેહવું કયો છે? હા, એને જવા દો. હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાન ભાઈ. આ ત્રીજા પ્રશ્નનો જવાબ હું ટૂંકમાં તમને જવાબ આ કથા કરવા બેસીને તો બીજા 9 દી થાય, તારે આના ઉપર આપણે બધું બોલીએ, પણ ટૂંકમાં હું કહું કે મારું ને તારું મુકાઈ જાય એ માયા. ચોથો પ્રશ્ન પૂછો, ભક્તિ કેમ મળે? તો ભક્તિ મેં પહેલા કહ્યું છે, ભક્તિ કાં તો શિવ આપે, કાં તો સંત આપે, અને કાં તો પૂર્વના પુણ્ય હોય તો ભક્તિ મળે, ન કે ભક્તિ મળતી નથી. કાં તો ગયા જન્મની કમાણી, કાં તો કોઈ હરિગુરુ સંતની કૃપા થાય, અને કાં તો શિવ કૃપા કરે. અને ભક્તિ મળી ગઈ એ ખબર કેમ પડે? હવે એ એક પ્રશ્ન છે કે આપણને ખબર કેમ પડે?
આપણામાં ભક્તિ છે કે નથી એ તો જગત એમ કહે છે, ફલાણા ભાઈ ભગત છે, ફલાણા બેન ભક્તિ કરે છે. હવે એની અંદર શું હોય એ તો એ જાણે ને. ભક્તિના કઈ પ્રમાણપત્ર છે? કપાળ ઉપર લખ્યું છે? સજ્જનોના શિર ઉપર કઈ ફૂલના દડા હોતા નથી, દુરીજનોના શિર ઉપર કઈ શિંગડા હોતા નથી. વાતચીત સમયે કળાય આવે, નિષ્ઠા કે ખાનદાની વ્યક્તિની ત્યાં જણાઈ જાય છે. તો ભક્તિમાં કઈ આમ લેબલ માર્યા છે કપાળ ઉપર કે આની માલિકમાં એટલા ટકા ભક્તિ છે, એટલા ટકા હરામનું લોહી છે, કે એટલા ટકા હારું લોહી છે. ભક્તિ એટલે શું? ભક્તિ મળી ગઈ, જગત પ્રમાણપત્ર આપે છે, ફલાણા ભાઈ ભગત છે, ફલાણા બેન ભક્તિ. એ તો પ્રમાણપત્ર દુનિયાએ આપેલું, અને દુનિયાએ પ્રમાણપત્ર આપ્યા એ તો પાછા લઈ લે. જગતે ટેકો આપેલો હોય તો કારે ટેકા પાસે આ સરકારે આખી પડી જાય, ટેકા ખેંચી લે નથી પડી જતી. પ્રમાણપત્ર કોઈ સંત આપે, કોઈ સાધુ આપે, કોઈ મહાપુરુષ આપે તો એ પ્રમાણપત્ર આ ટકાવારી જે આ ભણતા હોય અને બધાને ખબર હોય, નિશાળની માલિક પ્રમાણપત્ર ને એનું કોઈનું રિઝલ્ટ આવે ને તો એ રિઝલ્ટમાં ટકા આચાર્ય જ આપે, બીજા માસ્ટર આજથી અપાય નહીં. એનું આખું ગ્રુપ હોય છે, એ આખું ભેગા થાય, પછી એની વર્તણૂક જોવે, એના વિચારો જોવે, એના છોકરાની ચાલ સલગત જોવે, અને પછી મિટિંગ થાય, અને મિટિંગની માલ પર ભેગા થઈ અને પછી રિઝલ્ટ આપે, ને પછી પ્રમાણપત્ર, પછી એમાં ટકા હારા મૂકે. આપણા જ બાપા માસ્ટર હોય કે આપણા 100% નો કરી નાખે, થાય જ ને, સવાલ જ નથી ને. નકર તો માસ્ટરના છોકરા 17 વખત નપાસ થાય, તો એ માસ્ટર છે એના દીકરાને પાસ ન કરી દે? ના, ન થાય. એમ અને આચાર્યએ પ્રમાણપત્ર આપી દીધું હોય, પ્રમુખે પ્રમાણપત્ર આપી દીધું હોય, એની કમિટી હોય, એ કમિટીમાં જે પ્રમુખ હોય, પ્રમુખ મારી પાસે સહી કરી દે એટલે એ ટકા હાસા. જ્યાં સુધી સહી ન થાય ત્યાં સુધી ટકા હાસા ન ગણાય. એમાં ભક્તિના માર્ગમાં ભક્તિ કરતા કરતા હરિગુરુ સંતના ચરણમાં બેઠા હોય, અને કોઈ સદગુરુ અને કોઈ મહાપુરુષ મને તમને માથા ઉપર હાથ મૂકીને પ્રમાણપત્ર આપે કે બાપ આનામાં હવે ભક્તિ છે ને આ ભગત માણસ છે, એ પ્રમાણપત્ર હાશે. બાકી દુનિયા તો ભગત કે ગાળ્યું છે. એના એ ભગતને પાછા જગતમાં આમ ગધેડે બેહાર. જગતના પ્રમાણપત્ર નથી હાલતા. આ લોકોને મહાપુરુષોએ બધા પ્રમાણપત્ર આપ્યા છે, અને એને પ્રમાણપત્ર આપેલા. દાસી જીવનને પ્રમાણપત્ર ભીમ સાહેબ આપી દીધું, વાત થાય પૂરી. હજી એમાં લાલ લીટો ન થાય. ખીમ સાહેબ ને, મોરાર સાહેબ ને, ડાલી ને, ભોજા બાપા ને, જલારામ બાપા ને, આ બધા એના ગુરુએ પ્રમાણપત્ર આપી દીધા. એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ લાલ લીટો કરી શકે. આ એ ભગત જ કહેવાય. એમાં એને ટકાવારી વધે, બાકી ઘટે નહીં. આપણે હાથે નાથે ઊભું કરી કે હું ભગત છું, એટલે હું ભગત છું, પણ દુનિયા કહે હું માલપા કેવો છું એ હું જાણું. કબીરે કીધું અપને મન કી મેં જાનો, તુમરે મન કી તુમ જાનો. તો આ ભક્તિ મળી ગઈ એ ખબર કેમ પડે? છેલ્લો અંતિમ પ્રશ્ન એનો રામદેવજી મહારાજ ને બાળીનાથ બાબા જવાબ આપે છે કે રામદેવ, આ જગતમાં જીવને ભક્તિ મળી ગઈ, એની મેળા એને ખબર પડે. એનો એક જ રસ્તો છે કે તમે ભગવાનની પૂજા કરતા કરતા, તમે હરિના નામ લેતા લેતા, તમે તમારા ઘરે એકલા બેઠા બેઠા, રાત્રિએ ઊંઘ ન આવતી હોય અને પથારીમાં બેઠા બેઠા હરિનું નામ લેતા લેતા આંખમાંથી આહુડા પડી જાય તો સમજી લેજો કે આપણા ભક્તિ આવી. રોવાઈ જાય તો ભગવાનનું નામ લેતા લેતા, હરિ કીર્તન કરતા કરતા આપણે રાત્રિએ ઊંઘ ન આવતી હોય, આપણી પથારીમાં બેઠા હોય, આખું ઘર સૂઈ ગયું હોય ને ભાઈ, અને એ વખતે આપણે હાથમાં માળા લઈ અને ભગવાનને યાદ કરતા કરતા આંખમાંથી આહુડા પડી જાય તો સમજી લેજો કે હવે આપણામાં ભક્તિનું ઝરણું ફૂટ્યું. હરિના નામ લેતા લેતા, એને યાદ કરતા કરતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ
વિકરે કાળમાં ખીર ગોપ કન્યા મુરારી પારા પીત ચેત દભ્યાદિકમનો હવશ્યાન ગોચન ગોવિંદિરામો ધર્માધરેતી શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે ગોવિંદ હે ગોપાલ હે ગિરધર હે મારા સદગુરુ એને યાદ કરતા કરતા આપણી આંખમાંથી આંસુડા પડી જાય ને ભાઈ સમજી લેજો આપણામાં ભક્તિ આવી. આખું વ્રજ હજી રોવે છે. વ્રજમાં તમે જાઓ તો અડધી રાત્રિએ વ્રજ 84 ની પરિક્રમા ફરતા સાધુ ભક્ત હજી રોવે છે. હે ગોવિંદ હે ગોપાલ હે ગિરધર હે બાપ. ભક્તિ રડાવે, ભક્તિ આંસુડા પડાવે. પ્રેમની પરાકાષ્ઠા આંસુ છે. મીરા રોઈ, નરસૈયો રડ્યા, કબીર રોયા, ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં થયા. હરિબોલ હરિબોલ કરતા કરતા આંખમાંથી આંસુ પડે. ભક્તિનું ઝરણું ભીતર ભીંજાઈ જાય પછી જ આંસુડાની ધાર શરૂ થાય. એની મૂર્તિ જોતા જોતા એનું રટણ કરતા કરતા અડધી રાત્રિએ બધા મહાપુરુષો, શાંત વાતાવરણ હોય. ભક્તિ તો ગમે તારે થાય ભાઈ. એવું નથી કે ભક્તિ તિલક હા કરવું પડે, તિલક કરવા પડે, માળા કરવી પડે, બધું કરવું પડે જરૂર. સમયને અનુસાર સંપ્રદાયના હિસાબે બધું રાખવું પડે. પણ હાસુ તો જે દિવસે આહુડા પડી જાય તે દિવસે સમજી લેવાનું કાપડામાં ભક્તિ આવી. ભક્તિ રડાવે, રોડાવે. કબીરા હંસના છોડ દે, रोने से कर प्रीत, बिन रोए चित खोएगा, वही है प्रेम की रीत. જેને હરિ પ્રત્યે, રામ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે, સદગુરુ પ્રત્યે જેને વિજોગ થયા હોય ને બાપ, એને ખબર હોય વિજોગની વેદના શું કહેવાય. દર્દ થયા હોય એને ખબર હોય. બાકી વૈદોને શું ખબર પડે કે ગુંબડાની પીડા શું કહેવાય? કે તો જેને જેને પીડા થઈ હોય એ જાણે, બીજા શું જાણે? કુંવારી શું જાણે પિયુનો વિજોગ. અને મજા છે રોવામાં, મજા છે તડપમાં. તલપ જે થાય એ મોહે નીંદ નહીં, મોહે શેન નહીં, જાગું સારી રાત રે, દર્શન દ્યો ને સાંવરિયા. મોહે નીંદ નહીં, મોહે ચેન નહીં, જાગું સારી રાત રે, દર્શન દ્યો ને સાંવરિયા. મોહે નીંદ નહીં, ચેન નહીં,
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય જય રામ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મીરા મેવાડના રાજભવનમાં બેસી અને રડતી નરસિંહ મહેતો અડધી રાત થાય, હે માધવ, હે ગોપાલ, હે ગિરધર, તમને જે નામ પ્રિય હોય ને ભાઈ, તમારો જેના ઉપર તમારો લગાવ હોય, તમે જેને માનતા હોય ને, બસ જ્યારે એને 24 કલાક એને એની યાદમાં રહો, એને જપતા રહો. તમે દ્રષ્ટાંત એક સાંભળ્યું છે કે એક ફકીર ખુદાનો પ્યારો બંદો દરરોજ 5 ટાઈમ નમાઝ અદા કરે, 5 ટાઈમ, એક કે દિવસ પૂજા એને ખાલી ન જાય. 80 વર્ષ સુધી સાધના કરી, પરિણામ ન આવ્યું. ઘણી વખત સાધના કરતા કરતા, નામ લેતા લેતા પરિણામ પણ નથી આવતું. ધ્યાન દેજો, ભક્તિ કરતા કરતા પરિણામને આવતા વાર લાગે. 80 વર્ષ સુધી ખુદાની બંદગી કરી. હે પરવરદિગાર, રસૂલ અલ્લાહ લા ઇલાહા પરવરદિગાર, હે મોરે મોલા, હે બાપ. ધરતી ઉપર આમ હાથ પછાડીને 10 આંગળાના નખ નીકળી ગયા, ગોઠણ ચોલાઈ ગયા, જમીનમાં ખાડો પડી ગયો, પણ કઈ રિઝલ્ટ ન આવ્યું. 80 વર્ષ સુધી નમાઝ પઢી. કહે છે કે એક દિવસ નમાઝ અદા કરતો હતો ને એમાં મસ્જિદના મંદિરના એક ગુંબજમાંથી અવાજ આવ્યો, હે ફકીર, હે ખુદાના બંદા, તું જે આ નમાઝ પઢે છો ને એ ખુદાને કબૂલ નથી. તારી પૂજામાં કઈક ખામી છે. તારી પૂજા અને તારી નમાઝ ખુદાને મંજૂર નથી. ત્યાં તો ફકીર નાચવા માંડ્યો. કોઈએ કહ્યું, બાબા તમારી પૂજા મંજૂર નથી ને તમે નાચો. ફકીરે જવાબ આપ્યો, મંजूर करना न करना ये उसकी इच्छा की बात है, लेकिन उसको पता तो है ना मैं तेरा नाम लेता हूँ, बस। क्या बात है। तारे मंजूर करવું હોય તો કર, ન કર તો કાંઈ નહીં. અમે માંડવામાં બેહી અને તારા નામના જાપ કરીએ છીએ, બસ તું સાંભળે તો ખરો. કારક ઉપાડીશ, કારક તું અમને પોતાના બનાવીશ. રિઝલ્ટ આવે કે ન આવે, પરિણામ આવે કે ન આવે, પણ બંદગી ન છોડતા. નામ લીધા કરજો. નામમાં કોઈ જાતનો ખર્ચ નથી. કલયુગમાં એક જ સાધન છે, હરિનામ. હાલતા ચાલતા ઉઠતા બેઠતા નામથી મારા ને તમારા ભીતરની મારી પાસે સુખ પેદા થાય. સુખ જે તમને પ્રિય હોય, જે તમારો પ્રીતમ હોય, તમે જેને માનતા હોય,
અનુભવ કરજો. ઊંઘ નો આવતી હોય તો રામ રામ કરજો, નારાયણ નારાયણ કરજો. હાથમાં માળા લઈ અને તમે નક્કી કરો, એક માળા કરતા કરતા હોઈ જાઓ. અડધી માળા પૂરી થાય ત્યાં ઊંઘ આવી જાય, આખી માળા પૂરી નહીં થાય. આ નામનો પ્રતાપ છે. અખતરો કરજો, અનુભવ કરજો. રામ કરતા રામનું નામ મોટું છે. રામે તો એક જ અહલ્યાને તારી, બાકી એના નામે તો મારા ને તમારા ભીતરમાં રહેલી અનેક દુર્બુદ્ધિ રૂપી અહલ્યાનો આમ ઉદ્ધાર કર્યો. રામદેવજી મહારાજે એક જ ડાલીને ઉગારી, બાકી એના નામે તો અનેક ડાલીબાઈના જીવન સુધારી દીધા, અનેકને તારી દીધા. નામી કરતા નામ મોટું છે. જપ્યા કરો, જપ્યા કરો. જરૂર સ્નાન થાય તોય વાંધો નહીં, કરો તો વધારે સારું. વ્રત થાય ન થાય તો કોઈ ચિંતા નહીં. ભૂખ્યા રહ્યો તો એક વાત અલગ છે, ઉપવાસ થતો હોય તો કરો, ન થતો હોય તો કઈ નહીં. બાકી હરિનામનો આહાર કરજો, અને જેને હરિનામના આહાર મળી ગયા ને એના જીવન સુધરી ગયા. ફરાળ ન કરો તો કાંઈ નહીં, ઉપવાસ ન કરો તો કાંઈ નહીં. રામ અને કરો તો સારું થાય તો એક વાત અલગ છે. ભજન કરતા કરતા, નામ લેતા લેતા આંસુ પડી જાય, રોવાઈ જાય, રડાઈ આમ એની મેળાએ. કોઈ કહે ને રડવાનું નહીં, કોકને જોઈને રડવાનું નહીં. એકલા બેઠા હોય તારે, અને એકલા બેઠા હોય આહુડા પડે ને ઈ જ પડ્યા કહેવાય. કોકને જોઈને આહું પડે ને ઈ પડ્યા ન ગણાય. આ છે ભક્તિની છેલ્લી કક્ષા, અંતિમ પગથિયું. આંસુડા ભગવાનને કોઈએ પૂછ્યું કે પ્રભુ તું તારા ભક્તને શું કામ રડાવે છે, તું તારા ભક્તને કષ્ટી શું કામ આપે? એક કવિએ પૂછ્યું, પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી, અને જે તારા હોય છે એની દશા કોઈ દી હારી નથી હોતી. એ એક કવિએ ઠાકરને પૂછ્યું. તારા ભક્તિ જ કરાવી છે તો પછી રોવરાવે છો શું કામ? એ વખતે ભગવાને જવાબ આપ્યો કે હે કવિ, હું મારા ભક્તને રોવરાવતો નથી, મારા ભક્તના ભીતરમાંથી આહુડા દ્વારા એના માયલાના મેલને બહાર કાઢું છું. બીજું ખાય છે માલિપાથી મેલ નીકળી જાય, મારો ભક્ત ચોખ્ખો બની જાય. મારા ભક્તની માલિપા કોઈ કૂડ કપટ ન રહે. એટલે હું એને રડાવું. બાળીનાથ બાબા રામદેવજી મહારાજને કહે છે, રામા ભક્તિ મળી જાય એનો આ એક જ પ્રમાણપત્ર છે. આપણને માલિપાથી માયલો આમ ભીંજાઈ જાય. સતી તોરલ જાડેજા બે આમ બેઠા હોય એ વખતે સતી તોરલ ને જાડેજો પ્રશ્ન પૂછે કે દેવી ભક્તિ કેમ કરી, ભક્તિ કેમ મળે? અને પછી જાડેજાને સતી તોરલે માર્ગ બતાવ્યો, અને પછી જે જાડેજાની દશા થઈ છે, આ